નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર। ગુજરાતમાં ફરીથી મેઘરાજા પોતાની આળસ મરડતા હોય અને ધીરે ધીરે વરસાદની તીવ્રતા વધી રહી છે। શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો, તો આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની વકી છે। ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવું હવામાન રહેશે અને કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવનાઓ છે। આ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ચેતવણી પણ આપવામાં આવી રહી છે। તો આ દરમિયાન અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગના નકશામાં વ્યક્ત કરવામાં આવી છે। હાલ ડિપ્રેશન ઉત્તર પૂર્વ રાજસ્થાનથી ઉત્તર પશ્ચિમ તરફ રહેલું છે। આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે 20મી તારીખે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 23મી જુલાઈ માટે રાજ્યના તમામ દરિયાકાંઠાના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે, જે દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે। આ સાથે ઝાટકાનો પવન 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નક્ષત્રમાં ફેરફાર થઈ રહ્યો છે। સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થતાં આ વરસાદ પાણી કૃષિના ઉગાવ માટે સારું ગણાય છે, એટલે કે હવે એ પાકનો ઉગાવો સારો થશે। વરાપ થાય તો આંતરખેડ કરવી સારી ગણાય। 23 તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે, જેના કારણે બંગાળના ઉપસાગરનું વહન છત્તીસગઢ થઈને પૂર્વ મધ્યપ્રદેશમાં પહોંચતા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે। આ ઉપરાંત તારીખ 21 થી 23 જુલાઈ દરમિયાન હવામાનમાં પલટો પણ આવી જશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરના વહનને કારણે પૂર્વ મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થશે। 26 થી 29 જુલાઈમાં અમદાવાદમાં અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ વરસી શકે છે, તો કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ રહેશે અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ થશે, જેને કારણે અત્યારથી જ ખેડૂતોએ અહીંયા સચેત રહેવાની જરૂર। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ચીનથી દૂર બીજું વાવાઝોડું બની રહ્યું છે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા વધુને વધુ સક્રિય બનશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 6 થી 10 ઓગસ્ટમાં પણ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। સાથે જ 15 થી 17 ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે અને 19 ઓગસ્ટના વધુ વરસાદી ઝાપટા પડશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે 22 થી 31 જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવે તેવી સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે। તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવનાઓ રહેલી છે અને તેની અસર 22-23 તારીખથી ગુજરાતને થાય તેવું અનુમાન છે। 22-23 તારીખથી સામાન્ય વરસાદમાં વધારો થઈ જશે। 25 થી 31 જુલાઈના સેશન દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચી વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન બની શકે છે। 25 થી 31 તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે।